મારું નામ છે સંદીપ પાઠક અને હું મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10ની અંદર અતિ મહત્ત્વનું ચેપ્ટર 6 ત્રિકોણ. મિત્રો, નાના હતા ત્યારથી જ આપણે લોકો ત્રિકોણને ઓળખતા આવ્યા છે. યાદ કરો, 3-4 ધોરણની અંદર આપણને અલગ અલગ આકારો આવતા હતા, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, રાઈટ. તો ત્યાંથી ભૂમિતિની શરૂઆત થઈ હતી. આ ભૂમિતિનું ચેપ્ટર છે. જેવી રીતે તમે 9મા ધોરણની અંદર ઘણું બધું ડિટેલમાં ભૂમિતિ ભણી ગયા છો, એવી જ રીતે અહીં આગળ ભૂમિતિની શરૂઆત થાય છે ત્રિકોણથી. બરાબર છે? તો આપણો જે ત્રિકોણ છે એ ત્રિકોણ વિશે ઘણી બધી બાબતો આપણને ખબર છે. પહેલાં તો એ વિચારો કે તમારી આજુબાજુ ત્રિકોણાકાર વસ્તુઓ કેટલી છે. જો તમે ધ્યાન આપશો તો ઘણી બધી વસ્તુઓ આપણી આજુબાજુ ત્રિકોણાકાર હોય છે. બરાબર છે? જેમ કે કંપાસની અંદર જે સેટ સ્ક્વેર આવે છે નાના 2, બરાબર, જેનાથી તમે ઘણી વખત ખૂણાનો યુઝ કરતા હોવ છો. તો એ જે છે તે બંને ત્રિકોણ છે. પણ તમે કહેશો કે સર એ બે સરખા નથી. તમારી વાત સાચી છે, પણ એના વિશે આપણે થોડુંક આગળ જઈને સમજીશું. એ આકૃતિને ત્રિકોણ કહેવામાં આવે છે. તો ત્રિકોણ કોને કોને કહેવામાં આવે છે? તો બેટા, જે પણ ભૌમિતિક આકૃતિની અંદર 3 બાજુઓ હોય, 3 ખૂણા હોય, એટલે કે ટોટલ 6 અંગો હોય, તેને ત્રિકોણ કહેવામાં આવે છે. આપણી પાસે અહીંયા ત્રિકોણ ABC આપેલો છે. હવે આ જે આપણો ત્રિકોણ છે એમાં 3 બાજુઓ છે, AB બાજુ, BC બાજુ અને AC બાજુ. આપણી પાસે બેટા 3 બાજુઓ છે, 3 ખૂણાઓ, ખૂણો A, ખૂણો B અને ખૂણો C. 3 ખૂણા છે આપણી પાસે. એટલે કે આપણી પાસે 3 બાજુઓ છે, 3 ખૂણાઓ છે. AB રેખાખંડ, BC રેખાખંડ, AC રેખાખંડ, એ 3 એની બાજુઓ છે અને ખૂણાઓમાં ખૂણો A, ખૂણો B, ખૂણો C, એ 3 એના ખૂણાઓ છે. એવું કરીને ટોટલ આપણા ત્રિકોણના 6 અંગો છે. કેટલા અંગો છે બેટા? 6 અંગો છે. હવે તમને થાય કે સર આ ત્રિકોણના 6 અંગો તમે કીધા, તો એવી રીતે ચોરસ લઈએ તો? હા, ચોરસના પણ એ રીતે અંગો હોય, પરંતુ આ ચેપ્ટરમાં આપણે ફક્ત ને ફક્ત ત્રિકોણ વિશે વાત કરવાની છે. એટલે આપણે આપણું ધ્યાન આમ તેમ ન લઈ જતા ફક્ત ત્રિકોણ પર કોન્સન્ટ્રેટ કરીશું. તો બેટા, જે આપણો આ ત્રિકોણ છે એ ત્રિકોણ અલગ અલગ પ્રકારના હોય છે. અહીંયા આપણી પાસે મુખ્ય 2 બાબતો છે, એક છે ખૂણા અને એક છે બાજુઓ. તો આપણી પાસે જે આ ખૂણાઓ છે અને જે બાજુઓ છે એના અનુસંધાનમાં ત્રિકોણના અલગ અલગ પ્રકાર પડતા હોય છે. જેવી રીતે કે ખૂણાઓને અનુલક્ષીને ત્રિકોણના 3 પ્રકાર છે અને બાજુઓને અનુલક્ષીને ત્રિકોણના 3 પ્રકાર છે. આમ ત્રિકોણના ટોટલ કેટલા પ્રકાર છે? તો ત્રિકોણના ટોટલ 6 પ્રકાર છે. ત્રિકોણના ટોટલ કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે. હવે આ જે 6 પ્રકાર છે એમાં ખૂણાઓને અનુલક્ષીને 3 પ્રકાર: લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ. બાજુઓને અનુલક્ષીને સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. તો આવી રીતે આપણા 6 પ્રકારો બને છે. દરેક પ્રકાર વિગતવાર સમજીએ. પહેલા લઘુકોણ ત્રિકોણ, એટલે કે જેની અંદર જે કોણ એટલે ખૂણો, તો લઘુકોણ, લઘુ એટલે નાનો, કોણ એટલે ખૂણો, જેમાં નાના ખૂણા હોય. કોનાથી નાના? તો 90 થી નાના. એટલે આપણે અહીં લખીશું કે થીટા, આને આપણે થીટા કહીશું. થીટા શું કહીશું? થીટા. બરાબર? તો આપણો જે થીટા છે, કોઈ પણ એંગલને દર્શાવવા માટે આલ્ફા, બીટા, ગામા, થીટા, આ બધા સંજ્ઞાઓ યુઝ થતી હોય છે. બરાબર છે? તો થીટા એ 90 કરતાં નાનો હોય, એટલે કે ખૂણાઓ 90 કરતાં નાના હોય તો જે બને એને કહેવાય લઘુકોણ ત્રિકોણ. એવી જ રીતે બીજો છે કાટકોણ ત્રિકોણ. તો અહીંયા તમને 90નો ખૂણો દેખાશે. દેખાય છે બેટા? ખૂણો B 90 અંશનો. તો જે ખૂણામાં, જે ત્રિકોણમાં એક ખૂણો 90 અંશનો હોય, એક 90 અંશના ખૂણાને કાટકોણ કહેવામાં આવે અને કાટકોણ ધરાવતા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. એવી જ રીતે બેટા આગળ વધીએ. ગુરુકોણ ત્રિકોણ. હવે તમે સમજી ગયા. તમે કહેશો સર અમને હવે ખબર છે કે 90 અંશ કરતાં મોટો જે ખૂણો હોય એને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. તો બેટા લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ,
આ ત્રિકોણના 3 પ્રકાર થયા ખૂણાને અનુલક્ષીને. હવે આપણે જોઈશું બાજુઓને અનુલક્ષીને ત્રિકોણના કેટલા પ્રકાર પડે છે. તો બાજુઓને અનુલક્ષીને સમબાજુ ત્રિકોણ, સરખી બાજુઓ, સરખી બાજુઓ વાળો ત્રિકોણ એટલે એની ત્રણેય બાજુઓ સરખી છે એટલે અહીં લખાશે AB બરાબર BC બરાબર AC. બરાબર. સમબાજુ ત્રિકોણ AB બરાબર BC બરાબર AC એટલે ત્રણેય બાજુ એની કેવી છે? સરખી છે. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે કોઈ પણ બે બાજુઓ જ સરખી હોય એટલે હું અહીંયા AC અને BC આ બે બાજુઓ સરખી છે માટે હું એને કહીશ સમદ્વિબાજુ ત્રિકોણ. અને અહીંયા આ કોઈ પણ બાજુઓ સરખી નથી એટલે કે AB, BC અને AC આ ત્રણેયમાંથી કોઈ પણ સરખી નથી માટે એને કહીશું વિષમ બાજુ ત્રિકોણ. ક્લિયર બેટા એટલું? ઓકે. તો ત્રિકોણના આપણા 6 પ્રકારો છે: લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ. બાજુઓને અનુલક્ષીને સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ. મિત્રો, ત્રિકોણની આટલી સમજ લીધા પછી આપણા જે ત્રિકોણના જે 3 ખૂણા છે એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180° થાય છે. આપણને આ ખબર જ છે કે ત્રિકોણના 3 ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે? 180°. તો બેટા આપણે આ યાદ રાખવાનું છે. આપણને આગળ ઉપર દાખલામાં આનો ઉપયોગ કરવાનો આવશે. તો આ થયું તમે જે આગળ ભણી ગયા હતા કે કોને ત્રિકોણ કહેવાય, ત્રિકોણના કેટલા પ્રકારો હોય. બેટા થોડુંક હજુ ડેપ્થમાં જઈને આપણે સમજીએ. દેખો બેટા, આમાં ચોપડીમાં તમને એવું કશું જ જોવા નહીં મળે. તમે કહેશો સર આ અંદર આપ્યું નથી જ આપ્યું, પણ હું તમને બેઝિકથી શીખવાડીશ, એકદમ બોટમથી શીખવાડીશ અને ત્યાર પછી આપણે ધીરે ધીરે કરીને બેટા એ લેવલે પહોંચી જઈશું કે જ્યાં આગળ તમને કોઈ પણ ક્વેશ્ચન કાઢીને આપશે, કોઈ પણ રાઇડર પૂછશે, તમે વગર વાંચે, વગર તૈયારીએ પણ એનો એક વખત તો જવાબ આપી જ દેશો. ઠીક છે બેટા? તો જોઈ લઈએ. હવે આપણો જે આ ત્રિકોણની આપણે આ વાત કરી એના પ્રકારો સમજી ગયા, પરંતુ આ ત્રિકોણની અંદર જે આ ખૂણો છે એ આ ખૂણાની સામેની બાજુ એ AC છે એટલે કે ખૂણા Bની સામેની બાજુ કઈ આવે? AC રેખાખંડ. ખૂણા Cની સામેની બાજુ કઈ આવે? AB રેખાખંડ. અને ખૂણા Aની સામેની બાજુ કઈ આવે? BC રેખાખંડ. ક્લિયર બેટા? ખૂણા Bની સામે AC, ખૂણા Cની સામે AB, ખૂણા Aની સામે BC. તો આને ખૂણાની સામેની બાજુ કહેવામાં આવે છે. બેટા આ જ રીતે બાજુની સામેનો ખૂણો ઊંધું કે BC રેખાખંડની સામે કયો ખૂણો છે? તો ખૂણો A છે. AC રેખાખંડની સામે કયો ખૂણો છે? તો ખૂણો B છે. AB રેખાખંડની સામે કયો ખૂણો છે? તો ખૂણો C છે. બરાબર? તો આ રીતે આપણને ખૂણાની સામેની બાજુ અને બાજુની સામેનો ખૂણો ખબર પડી. ક્લિયર એટલે સુધીનું? ઓકે. જો તમને કોઈક ટોપિકમાં ખબર ન પડે તો તમે મારો વિડીયો પોઝ કરો, ફરીથી જુઓ, 1 વખત, 2 વખત, 3 વખત, તો તમને ખ્યાલ આવી જ જશે. ઓકે. ત્યાર પછી અંતર્ગત ખૂણો અને અંતર્ગત બાજુ કોને કહેવાય? આ બધા શબ્દો બેટા અત્યારે સમજવા એટલે જરૂરી છે કે હવે પછી ચેપ્ટર ચાલુ થશે ત્યારે ડાયરેક્ટ તમને આવશે કે અંતર્ગત ખૂણો, અંતર્ગત બાજુ. બરાબર છે? તો અંતર્ગત ખૂણો કોને કહેવાય? તો આ BC બાજુ છે, આ AC બાજુ છે એટલે કે આ BC રેખાખંડ અને AC રેખાખંડ બંને અહીંયા ભેગા થાય છે. ક્યાં ભેગા થાય છે? તમે કહેશો સર Cમાં ભેગા થાય છે. ઓકે. તો અહીંયા ગાડી એ જે Cમાં ભેગા થાય છે તો આ જે C છે એને BC રેખાખંડ અને AC રેખાખંડનો અંતર્ગત ખૂણો કહેવામાં આવે છે. ક્લિયર? એવી જ રીતે BC રેખાખંડ અને AB રેખાખંડનો અંતર્ગત ખૂણો કયો બનશે? ખૂણો B. અને બેટા એવી જ રીતે AB રેખાખંડ અને AC રેખાખંડનો અંતર્ગત ખૂણો કયો બનશે? ખૂણો A. ક્લિયર? ઓકે. તો અહીંયા ગાડી ખૂણો A, ખૂણો B અને ખૂણો C એ અંતર્ગત ક્યારે બને છે? તો કે AB રેખાખંડ અને AC રેખાખંડનો અંતર્ગત ખૂણો છે. AB રેખાખંડ અને BC રેખાખંડનો અંતર્ગત ખૂણો B બને છે. BC અને AC નો અંતર્ગત ખૂણો C બને છે. બેટા આપણે આ વાત કરી અંતર્ગત ખૂણાની. હવે આપણે જોઈશું અંતર્ગત બાજુ કોને કહેવામાં આવે. તો અંતર્ગત બાજુ એટલે શું? તો કે ખૂણો B
અને ખૂણો સી એની વચ્ચે જે આ બાજુ આવેલી છે બીસી રેખાખંડ એને કહેવામાં આવે અંતર્ગત બાજુ. ખૂણો એ ખૂણો સી એની વચ્ચે જે બાજુ આવેલી છે એને કહેવામાં આવે અંતર્ગત બાજુ એસી રેખાખંડ. અને એવી જ રીતે ખૂણો બી અને ખૂણો એ ની વચ્ચે જે આવેલી છે એને કહેવાય અંતર્ગત બાજુ એ બી રેખાખંડ. ક્લિયર બેટા? તો અંતર્ગત ખૂણા અંતર્ગત બાજુ. ક્લિયર? એટલે આપણને ખબર પડી કે બે બાજુની વચ્ચે જે ખૂણો આવતો હોય એને અંતર્ગત ખૂણો કહેવાય અને બે ખૂણાની વચ્ચે જે બાજુ આવતી હોય, દેખો બેટા અહીંયા આગળ આ એક બે એંગલ છે એ નજીક આવ્યા તો આ બાજુ બની, તો બે ખૂણાઓની વચ્ચે જે બાજુ આવેલી હોય એને કહેવામાં આવે છે અંતર્ગત બાજુ. ક્લિયર? ઓકે. તો અહીં સુધીનું તમને ખબર પડી જેમાં આપણે ત્રિકોણની બાજુઓ, ખૂણાઓ, ત્રિકોણના પ્રકારો અને ત્રિકોણની અંદર આવતા અંતર્ગત ખૂણા, સામેના ખૂણા. આગળ આપણે જોઈ ગયા કે ચેપ્ટર 6 ત્રિકોણની અંદર ત્રિકોણ કોને કહેવાય, ત્રિકોણના પ્રકારો કેટલા હોય અને ત્રિકોણની અંદર આવતા ખૂણાઓ અને બાજુ વિશે આપણે સમજ મેળવી હતી. હવે પછી આપણે આગળ જોઈ રહ્યા છે 3 શબ્દો: સમરૂપ આકૃતિઓ, ત્રિકોણની સમરૂપતા અને એકરૂપ આકૃતિઓ. હવે બેટા સમરૂપ આ શબ્દ જ તમને ઘણું બધું કહી દે છે. સમરૂપ આ શબ્દ જ ઘણું બધું કહી દે છે. સમરૂપ આકૃતિ એટલે શું? તો કે જેનું રૂપ સરખું હોય, રૂપ એટલે કે જેનો દેખાવ સરખો હોય એને સમરૂપ આકૃતિઓ કહેવાય. સમજાવ. હાથમાં પહેરવાની રિંગ આવે, વર્તુળાકાર આવે, રાઈટ? ઓકે. કુકરની રિંગ આવે, વર્તુળાકાર આવે. પેલી ઉપર પહેરીને ગોલ ગોલ ફરવાની રિંગ આવે, ગોળ ગોળ ફરે ને રિંગ, હા, તો એ જે રીંગો આવે છે આ બધી જ રિંગ કહેવાય. આ બધાને વર્તુળ કહેવાય. આ બધાને સમરૂપ આકૃતિઓ કહેવાય. જઈ રહ્યું છે કે જેનો દેખાવ સરખો હોય એને સમરૂપ કહેવામાં આવે છે. બીજું એક ઉદાહરણ લઈએ. લાડુ, કરીના લાડુ, દડો, ટેનિસનો બોલ, ફૂટબોલ, પૃથ્વીનો ગોળો, આ બધા જ વર્તુળાકાર કહેવાય, ગોળાકાર કહેવાય, ગોળ કહેવાય. એનો આકાર સરખો, દેખાવ સરખો, પણ એનું માપ સરખું નથી. તો જેનો દેખાવ સરખો હોય, આકાર સરખો હોય, પરંતુ કદ કદાચ સમાન ન પણ હોય તો એને સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા આગળ આ એક રેખાખંડ દોરું છું અને આ એક બીજો રેખાખંડ દોરું છું. આ AB રેખાખંડ અને આ CD રેખાખંડ. બેટા મેં અહીંયા બે રેખાખંડ દોરેલા છે. આ બંનેને રેખાખંડ જ કહેવાય પણ બંનેના માપ અલગ છે માટે એને સમરૂપ આકૃતિ કહેવાય. શું કહેવાય એને? સમરૂપ આકૃતિ. ક્લિયર? ઓકે. બીજું એક બે ઉદાહરણ લઈએ કે જેટલા બી આપણે બહુકોણ જોઈએ છે, બહુકોણ એટલે કે જેની અંદર એક કરતાં વધારે ખૂણા આવેલા છે, તો એ જેટલા બી આપણે બહુકોણ જોઈએ છે એ બધા બહુકોણની અંદર ઘણી બધી વખત એવું બનતું હોય છે કે આપણે કોઈક એક જગ્યાએ કોઈક ચોરસ જોયું હોય, લંબચોરસ જોયું હોય. ફોર એક્ઝામ્પલ કે આપણે ઈંટ હોય છે, આપણો મોબાઈલ છે, આપણું લખવાનું બોર્ડ છે, આપણું ટીવીની સ્ક્રીન છે, બરાબર છે? આ બધું લંબચોરસ છે બેટા, આ બધું લંબચોરસ છે. આ કેવા છે? સમરૂપ આકૃતિઓ છે. કેવી આકૃતિઓ છે? સમરૂપ આકૃતિઓ છે. ઓકે. જ્યારે હું તમને કહું કે એક લંબચોરસ લઈએ અને એક ચોરસ લઈએ તો બેટા આ લંબચોરસ અને ચોરસ જો આપણે લઈએ છે તો ખૂણાઓ તો એના સરખા બની જાય છે પરંતુ બાજુઓ સરખી બનતી નથી. અચ્છા, બાજુઓનું પ્રમાણ પણ સરખું બનતું નથી. તમે કહેશો કે સર આ પ્રમાણ એટલે શું? તો સમજાવું કે ધારો કે હું લંબચોરસ લઈ લઉં છું અહીંયા ગાડી એક, આપણે એક લંબચોરસ લીધો ABCD, A B C અને D, અને એક ચોરસ લીધો P Q R S. આની બાજુઓનું માપ છે 2 2 2 2, બધી બાજુ સરખી હોય. આનું માપ છે 3 6 3 6. હવે બેટા જો તમે ધ્યાનથી જુઓ તો આપણને ખબર છે કે કોઈ પણ લંબચોરસ હોય કે ચોરસ હોય એના બધા ખૂણા કેવા હોય?
કાટખૂણા હોય. બધા ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. બધા ખૂણા કેવા હોય? 90ના ખૂણા હોય. બધા ખૂણા 90ના ખૂણા છે, પરંતુ અહીં બાજુઓનો ગુણોત્તર તમે લો છો તો અહીંયા AB અપોન PQ મૂકું તો 3/2 આવશે, પરંતુ BC અપોન QR મૂકું તો ખાલી 3 આવશે. 6/2, 6/2 એટલે 3 દુ 6. એટલે પેલામાં 3/2 આવે છે, આની અંદર ખાલી 3 આવે છે, અને માટે આ બે આકૃતિઓને તમે સમરૂપ આકૃતિઓ કહી શકો નહીં. સમરૂપ આકૃતિ એને જ કહેવાય જે આકૃતિની અંદર દેખાવ સરખો હોય. આનો ને આનો દેખાવ સરખો નથી, સરખું રૂપ નથી, સમાન આકાર નથી, તો માટે એને સમરૂપ આકૃતિ કહેવાય નહીં. ક્લિયર બેટા? તો સમરૂપનો મિનિંગ તમને ખબર પડી ગઈ હશે. આગળ આવીએ, આપણે સેકન્ડને છોડીને થર્ડ ઉપર આવીએ છીએ, એકરૂપ આકૃતિઓ. હવે તમે કહેશો સર સમરૂપ અને અથવા એકરૂપ એટલે શું? એક જેવું રૂપ, ડુપ્લિકેટ, જુડવા, બરાબર, તો એને કહેવાય એકરૂપ આકૃતિઓ. કેવી રીતે સમજાવું? ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ પણ બેંકનું એટીએમ કાર્ડ લઈ લો, કોઈ પણ બેંકનું એટીએમ કાર્ડ, બરાબર, એમાં એવું તો છે નહીં કે ભાઈ એક્સ બેંકનું કોઈ કાર્ડ છે તો એ મોટું આવશે, વાય બેંકનું છે તો નાનું આવશે. ના, એવું નથી. બધી બેંકોના એટીએમ કાર્ડ બેટા કેવા હોય છે? સરખા હોય છે. તો એને કેવી આકૃતિ કહેવાય? એકરૂપ. એટલે કે એકરૂપ આકૃતિઓમાં આકૃતિઓના આકાર સમાન હોય અને માપ પણ સમાન હોય છે. આકાર સમાન હોય અને માપ પણ સમાન હોય છે. જ્યારે સમરૂપ આકૃતિઓની અંદર ફક્ત આકાર સમાન હોય છે, કદ સમાન ન પણ હોય. કદ સમાન ન પણ હોય. જઈ રહ્યું છું હું જે કહેવા જઈ રહ્યો છું બેટા તમને જુઓ. અહીંયા ગાડી આપણે બીજું એક ઉદાહરણ લઈએ એટલે વધારે આ બંને આપણને ક્લિયર થશે. જે રીતે કે આપણે લંબચોરસ અને ચોરસ લીધો હતો, હવે આપણે ત્રિકોણની ભાષામાં વાત કરીએ, આપણું ચેપ્ટર છે એની ભાષામાં. તો અહીંયા ગાડી આ મેં એક ત્રિકોણ લીધો છે ABC, અને અહીંયા બીજો ત્રિકોણ લઉં છું PQR, બરાબર. દેખી તો તમને ખબર પડશે કે આ બંને સમરૂપ આકૃતિ છે સર, પરંતુ એકરૂપ આકૃતિ નથી. હા, કેમ? તો કે એમનો દેખાવ સરખો છે, પરંતુ એમના માપ સરખા નથી. જ્યારે હું અહીંયા ગાડી બે ત્રિકોણ દોરું છું તો આ તમને ABC અને PQR. હવે આ બંને તમને સરખા દેખાય છે એટલે તમે કહેશો કે હા સર, આ એકરૂપ આકૃતિઓ છે જેના આકાર પણ સમાન છે અને માપ પણ સમાન છે. તો જેના આકાર ફક્ત સમાન હોય, માપ સમાન ન હોય તો એને સમરૂપ આકૃતિ કહેવાય, અને જેના આકાર સમાન હોય અને માપ પણ સમાન હોય એને એકરૂપ આકૃતિ કહેવાય. બધી એકરૂપ આકૃતિઓ, બધી એકરૂપ આકૃતિઓ એ સમરૂપ આકૃતિઓ છે, પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એ એકરૂપ આકૃતિઓ નથી. બરાબર. અને બેટા આપણે ત્રિકોણની ભાષામાં વાત કરી તો અહીંયા જે બે ત્રિકોણ આપેલા છે એ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણો છે, જ્યારે આ બંને એકરૂપ ત્રિકોણો છે. અને તમને ખ્યાલ છે કે જ્યારે આપણે નિશાનીથી લખવાનું હોય તો અહીંયા લખીશું ત્રિકોણ ABC, ત્રિકોણ PQR. આ સમરૂપ છે, આ એકરૂપ છે. સમરૂપની નિશાની આડો S, બરાબર છે? ક્લિયર? અને એકરૂપની નિશાની ત્રિકોણ ABC, એકરૂપ ત્રિકોણ PQR. બેટા નિશાની યાદ રાખજો. આવી નિશાની હોય તો સમરૂપ કહેવાય, એટલે દેખાવ સરખો, અને આવી હોય તેનો મિનિંગ દેખાવ અને માપ બંને સરખા કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે. તો સમરૂપ આકૃતિ, એકરૂપ આકૃતિ ભણ્યા પછી આગળ જોઈએ ત્રિકોણની સમરૂપતા કોને કહેવાય. જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તથા તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ કહેવાય. જો બે ત્રિકોણો અનુરૂપ ખૂણાઓ સમાન હોય, બેટા અહીંયા આગળ તમે જો ધ્યાન આપો તો ખૂણો AP, BQ, CR આ બધા ખૂણા સરખા છે, એટલે A જેટલો છે એટલો જ P છે, B જેટલો છે એટલો Q છે, અને C છે એટલો R છે. તો ખૂણાઓ બેટા કેવા છે? સરખા છે. જો બંનેના ખૂણાઓ સરખા હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર, હવે બાજુઓના ગુણોત્તર સમાન હોય, બરાબર છે? આના માટે બીજો શબ્દ છે બાજુઓ સમપ્રમાણમાં હોય.
બરાબર, આ બેવનો મિનિંગ એક જ થાય છે, બાજુઓના ગુણોત્તર સમાન હોય કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે એવું કહેવાય. અને આ ઘટનાને ત્રિકોણની સમરૂપતા કહેવામાં આવે છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? ત્રિકોણની સમરૂપતા કહેવામાં આવે છે. તો બેટા હવે તમને ખબર પડી ગઈ કે સમરૂપ આકૃતિઓ કોને કહેવાય, એકરૂપ આકૃતિ કોને કહેવાય અને ત્રિકોણની સમરૂપતા કોને કહેવાય. ત્રિકોણની સમરૂપતા માટે આપણે ઘણી બધી વસ્તુઓ 9thમાં જોઈ ગયા છે. ધોરણ 9ની અંદર બે ત્રિકોણની સમરૂપતા માટે થોડીક શરતો આવતી હતી. જે શરતો હતી બાખુબા, તમને યાદ આવી ગયું, ખૂબાખૂ, ખુખ્ખુબા, કાકબા, બાબાબા. 5 શરતો હતી. કઈ કઈ? ખૂબાખૂ, બાખુબા, બાબાબા, કાકબા અને ખૂબાખૂ. ફરી એક વખત, ખૂબાખૂ, બાખુબા, ખુખ્ખુબા, બાબાબા, કાકબા. મેં અલગ અલગ રીતે કીધું, બરાબર છે? ખ્યાલ આવ્યો? તો એ 5 શરતોનો ઉપયોગ કરતા હતા અને એ 5 શરતમાંથી કોઈ પણ શરતનું પાલન થાય તો બે ત્રિકોણો વચ્ચે સમરૂપતા રહેલી છે એવું કહી શકાય. બરાબર છે? ક્લિયર? અચ્છા, બીજી બધી આકૃતિઓ કરતાં ત્રિકોણમાં એટલો ફાયદો કે જો ત્રિકોણમાં ખૂણાઓ સમાન હોય તો ઓટોમેટિકલી બાજુઓ સમપ્રમાણમાં બની જતી હોય છે. હા, ઘણા કિસ્સાઓમાં એવું નથી પણ બનતું, પણ ઘણા બધી જગ્યાએ એ સરખું જ બની જતું હોય છે, જેને કારણે ત્રિકોણો સમરૂપ બનતા હોય છે. ક્લિયર? તો આની અંદર આપણે થોડુંક બીજું સમજીએ. શું હું તમને થોડાક ક્વેશ્ચન કરું છું, શું બધા જ વર્તુળો છે, બધા જ વર્તુળો એ એકરૂપ કહેવાય કે સમરૂપ કહેવાય? હું તમને ટાઈમ આપું છું, વિચારો. તરત તમે કહેશો કે ના સર, બધા વર્તુળોને એકરૂપ ના કહેવાય, કારણ કે બધા વર્તુળો તો અલગ અલગ હોઈ શકે છે. યસ, આપણે આવડે જ વાત કરી, રિંગની વાત કરી હતી, યાદ આવ્યું? ઓકે, તો જે રિંગની વાત કરી હતી એમાં અલગ અલગ ત્રિજ્યાના વર્તુળો હોય છે, એટલે કે એ લોકો દેખાવે સરખા હોય છે પરંતુ એમના માપ સરખા હોતા નથી. અને જ્યારે માપ સરખા ન હોય ત્યારે એને સમરૂપ કહેવાય પણ એકરૂપ કહેવાતા નથી. એટલે બધા વર્તુળો સમરૂપ હોય, એકરૂપ હોતા નથી. શું બધા ચોરસ સમરૂપ હોય? હા, બધા ચોરસ સમરૂપ હોય પણ એકરૂપ હોતા નથી. એવી જ રીતે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય છે તો બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ હોય છે. બધા સમબાજુ કે જેની બાજુઓ સરખી હોય તો એવા બધા ત્રિકોણો કેવા હોય છે? સમરૂપ હોય છે. વિષમબાજુ કે સમદ્વિબાજુ બધા ત્રિકોણો સમરૂપ હોતા નથી. બરાબર છે? કારણ કે એના માપ અલગ અલગ હોઈ શકે છે. કોઈ ત્રિકોણ 3, 4, 5 લઈને દોરે, કોઈ 15, 20, 25 દોરે તો એમાં એ જળવાતું નથી. ક્લિયર? તો આની આગળ આપણે જોઈશું થેલ્સનો પ્રમેય, પ્રમેય 6.1, બહુ જ મહત્વનો. મિત્રો, ચેપ્ટર 6 ત્રિકોણની અંદર અગાઉના લેક્ચર્સમાં આપણે જોઈ ગયા છે કે ત્રિકોણના પ્રકાર કેટલા છે, કયા પ્રકારના ત્રિકોણો હોય છે, ત્રિકોણના બાજુઓ કોને કહેવાય, ખૂણાઓ કોને કહેવાય, અંતર્ગત ખૂણા કોને કહેવાય, સામેના ખૂણે કોને કહેવાય, એકરૂપ આકૃતિઓ કોને કહેવાય, સમરૂપ આકૃતિઓ કોને કહેવાય, ત્રિકોણની સમરૂપતા કોને કહેવાય. અને ત્રિકોણની સમરૂપતા પછી આજે આપણે અતિ મહત્વનો પ્રમેય ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. બરાબર? અને એનું બીજું નામ છે થેલ્સનો પ્રમેય. મિત્રો, થેલ્સ નામ તમને જો કદાચ યાદ હોય તો થેલ્સ કોણ હતો? તો તમે થોડુંક યાદ કરશો તો આપણે આગળ ભણી ગયા છે કે થેલ્સને અને પાયથાગોરસને કોઈક સંબંધ છે. યસ, તમે કીધો એ જ સંબંધ છે. થેલ્સ કોણ હતા? પાયથાગોરસના ગુરુ હતા. બરાબર છે? પાયથાગોરસ એ થેલ્સનો શિષ્ય હતો. બરાબર છે? તો એ થેલ્સનો પ્રમેય આપણે જોવાનો છે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, સમપ્રમાણતાનું પ્રમેય પણ એને કહેવામાં આવે છે. મિત્રો, આ તમને પ્રમેય જે છે એ 2-3 રીતે પૂછાય છે. તમને એવું પણ પૂછાય કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો, કાં સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, કાં તમને એવું પણ પૂછાય કે આ તમને આખી પ્રતિજ્ઞા આપી દે અને કે સાબિત કરો. તો 3 કે 4 રીતે તમને આ પ્રમેય પૂછાઈ શકે છે. હવે આપણે જોઈશું કે પ્રમેયની અંદર કઈ કઈ વસ્તુ આવરી લીધેલી છે અને આપણે શું ધ્યાન રાખવાનું છે. તો પહેલું, આપણે અહીંયા ગાડી જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને
ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ એની પ્રતિજ્ઞા છે. બરાબર. શું કીધું છે પ્રતિજ્ઞાની અંદર? કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર મિત્રો અહીંયા ગાડી જુઓ, આ આકૃતિની અંદર આ જે રેખા એલ છે એ રેખા એલ એ બીસી રેખાખંડને સમાંતર છે. દેખાય છે? સમાંતરનો મિનિંગ કે બે જોડે જોડે ચાલતા રેખાખંડ કે રેખાઓ કે જે એકબીજાને છેદતા ન હોય. ફોર એક્ઝામ્પલ કે રેલવેના પાટા, તો રેલવેના પાટા એકબીજાને ક્રોસ થતા નથી. હા, અમુક જગ્યાએ ડાયવર્ઝન હોય છે, એની આપણે વાત નથી કરતા, પણ નોર્મલી રેલવેના બે પાટા હોય એને સમાંતર કહેવામાં આવે છે. તો રેખા એલ અને બીસી રેખાખંડ બંને સમાંતર છે. તો એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. બાકીની બે બાજુઓ AB અને AC ને બે ભિન્ન બિંદુ D અને E માં છેદે છે. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો બેટા અહીંયા ગાડી આ જે AB રેખાખંડ છે, આ AB રેખાખંડના બે ભાગ પડ્યા. તમે કહેશો સર કયા બે ભાગ? AD રેખાખંડ અને BD રેખાખંડ. બેટા એવી જ રીતે AC રેખાખંડના પણ બે ભાગ પડ્યા, AE રેખાખંડ અને EC રેખાખંડ. હવે આ જે બે ભાગ પડે છે, બે રેખાખંડો કપાય છે, આ બંને રેખાખંડો તે બે બાજુ પર કપાતા રેખાખંડો છે, તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે AD ના છેદમાં BD અને AE ના છેદમાં EC બંનેનો ગુણોત્તર કેવો આવે છે? સરખો આવે છે. કોનો ગુણોત્તર? AD ના છેદમાં BD અને AE ના છેદમાં EC એનો ગુણોત્તર સરખો આવે છે. આ આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા ગાડી આપણી જે પ્રતિજ્ઞા હતી એ પ્રતિજ્ઞા પછી આપણે આકૃતિ પરથી લખ્યું પક્ષ, બરાબર, અને એના ઉપરથી લખ્યું સાધ્ય. બરાબર. તો સમજીએ પક્ષ અને સાધ્ય શું છે. પક્ષમાં આપણે જે અહીંયા વિધાન આપ્યું હતું, પ્રતિજ્ઞા આપી હતી, એના ઉપરથી આકૃતિ દોરવાની અને આકૃતિ પરથી આપણે પક્ષ લખીએ છીએ. પક્ષની અંદર કે ત્રિકોણ ABCની બાજુઓ BC રેખાખંડને સમાંતર રેખા, BC રેખાખંડને સમાંતર રેખા L એ AB અને AC ને બે ભિન્ન બિંદુઓ D અને E માં અનુક્રમે છેદે છે. રાઈટ? એ આપણો થઈ ગયો પક્ષ. સાધ્યમાં જે સાબિત કરવાનું છે તે શું સાબિત કરવાનું છે? કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC. આ આપણે સાબિત કરવાનું છે. તો બેટા AD ના છેદમાં BD AE ના છેદમાં EC જે સાબિત કરવાનું છે એ આપણે ક્યાં લખ્યું છે? સાધ્યમાં. હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ. તો સાબિતીની શરૂઆતમાં આપણે પક્ષથી શરૂઆત કરીએ છીએ કે પક્ષમાં આપણને જ્યાં આગળ એન્ડિંગ થયો તો કે D અને E માં છેદે છે ત્યાંથી શરૂઆત કરીએ કે આપણે BE અને DC અથવા CD દોરવાના છે. મેં ઓલરેડી અહીંયા ગાડી આકૃતિ દોરેલી છે, બાકી આપણે અહીંયા CD અને BE આ દોરવાના છે. બરાબર છે? ઓકે. અને DM લંબ AC, DM આ થયો આપણો M, DM લંબ AC અને EN લંબ AB, DM લંબ AC અને EN લંબ AB. બરાબર છે? આ દોરવાનું છે જે આપણે ઓલરેડી દોરી કાઢ્યું. હવે આપણે આપણા પ્રમેયની શરૂઆત થશે. અને કેવી રીતે? તો પહેલું આપણને ખબર છે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. મિત્રો અત્યાર સુધી તમે જે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર જોયું હતું એમાં નોર્મલી એવું લખેલું હતું કે 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર છે? પરંતુ કયો પાયો કયો વેધ? તો જે પાયો તમે લીધો હોય અને એના ઉપર જે વેધ આપ્યો હોય એનો જ ઉપયોગ કરાય. તમે બીજા કોઈ બાજુ પર આપેલા બીજી કોઈ બાજુ પર આપેલા વેધનો ઉપયોગ કરી શકો નહીં. એટલે અહીંયા આપણે ક્લિયર કરીએ છીએ કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. એટલે આ જે પાયો લીધો છે એના પરનો જ વેધ, બીજો કોઈ વેધ ચાલશે નહીં. ઠીક છે? ઓકે. તો અહીંયા ગાડી સૌ પ્રથમ આપણે આ ત્રિકોણ લઈએ, ત્રિકોણ AD અને E. તો મિત્રો અહીંયા ADE ત્રિકોણ તમે લો છો, હું એને થોડુંક અલગથી અહીંયા તમને બતાવું છું.
કે આપણો આ ત્રિકોણ ADE છે, ADE ત્રિકોણ છે. ઓકે, હવે બેટા ADE ત્રિકોણમાં આપણે આ લંબ દોરેલો છે EN, બરાબર. તો આ EN આપણો લંબ છે, આ AD આપણો પાયો થઈ ગયો છે, બરાબર. તો હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો બેટા શું કરીશું? તો કે 1/2 ગુણ્યા પાયો AD ગુણ્યા વેધ EN. ક્લિયર? ADE નું, અચ્છા અહીં ADE લખ્યું છે, ADE નો મિનિંગ થાય ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. પણ આખું ન લખવું હોય તો તમે ફક્ત ADE લખો તો ચાલે. એટલે ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 AD ગુણ્યા EN. ક્લિયર? બેટા એવી જ રીતે આપણે બીજો ત્રિકોણ અહીં લેવાનો છે BDE. હવે આમાં થોડુંક તમારે સમજવાનું છે કે આપણે જે આ બીજો ત્રિકોણ લઈ રહ્યા છે, આ જે બીજો ત્રિકોણ આપણો છે એ પહેલા ત્રિકોણ જેવો નથી. તમે કહેશો કેમ સર? ઓકે, તો બેટા ADE એ લઘુકોણ ત્રિકોણ છે અને BDE એ ગુરુકોણ ત્રિકોણ છે. જોઈ શકો છો, હું દોરું છું ગુરુકોણ ત્રિકોણ અહીંયા. ઠીક છે, આ ગુરુકોણ ત્રિકોણ છે. ગુરુકોણ ત્રિકોણ કોને કહેવાય આપણે આગળ સમજી ગયા છે. 90 કરતાં મોટો ખૂણો હોય એટલા માટે જ તમને મેં સ્ટાર્ટિંગમાં બધા પ્રકારના ત્રિકોણ સમજાવ્યા હતા, કારણ કે અહીંયા આપણે એનો ઉપયોગ કરવાનો છે. ઠીક છે. હવે બેટા આની અંદર લઘુકોણ જો ત્રિકોણ હોય તો વેધ એ ત્રિકોણની અંદર જ આવે, પણ જો ગુરુકોણ ત્રિકોણ હોય તો વેધ એ ત્રિકોણની બહાર આવે છે. જેવી રીતે કે અહીંયા આગળ આપણો આ ત્રિકોણ છે, ત્રિકોણ BDE, એનો વેધ કયો બને છે? યસ, EN એનો વેધ છે, પણ એ ક્યાં હોય છે? ત્રિકોણની બહાર હોય છે. ક્લિયર બેટા? ગુરુકોણ ત્રિકોણમાં વેધ જે હોય એ ત્રિકોણની બહાર હોય, લઘુકોણ ત્રિકોણમાં ત્રિકોણની અંદર હોય, અને બીજી એક વસ્તુ કે જો કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુ જ જે હોય છે એ જ એનો વેધ હોય છે. ક્લિયર? ઓકે, તો અહીં આગળ આપણે ગુરુકોણ ત્રિકોણ છે, આ એનો વેધ છે, આ એનો પાયો છે, તો ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ શું આવશે? તો કે 1/2 પાયો એટલે BD ગુણ્યા વેધ EN, 1/2 BD ગુણ્યા EN. ખ્યાલ આવ્યો એ કેવી રીતે આવ્યો? ઓકે, હવે આપણે બેટા શું કરીશું? આ બંને ક્ષેત્રફળોનો ભાગાકાર કરીશું, ગુણોત્તર લઈશું. એટલે આપણે આ બંનેનો, આ એક સમીકરણ અને આ બીજું સમીકરણ, આ બંને સમીકરણોનો ભાગાકાર કર્યો એટલે ADE છેદમાં BDE બરાબર 1/2 AD ગુણ્યા EN છેદમાં 1/2 BD ગુણ્યા EN. તમે જુઓ કે અહીં 1/2 કટ થઈ જશે, EN કટ થઈ જશે, તો આપણો જવાબ શું આવ્યો? AD ના છેદમાં BD, AD ના છેદમાં BD. આને આપણે કહી દીધું સમીકરણ નંબર 1. શું કીધું એને આપણે? સમીકરણ નંબર 1. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1 કે ADE છેદમાં BDE બરાબર AD ના છેદમાં BD. પરિણામ નંબર 1. બેટા આ જ રીતે આની અંદર બીજો ત્રિકોણ આ બાજુનો ADE, પણ હવે એમાં બાજુ કઈ લઈશું બેટા? આપણે AE લઈશું. કઈ બાજુ લઈશું? AE. તો એને આપણે સમજી લઈએ કે ત્રિકોણ ADE માં, ત્રિકોણ ADE માં, ADE માં બેટા હવે જુઓ, તમે આ બાજુ લો છો, પાયો AE લો છો, એટલે વેધ થયો તમારો DM. બરાબર? એટલા માટે જ મેં તમને સૂત્રમાં કીધું હતું કે પાયો અને પાયા પરનો જ વેધ. હવે આપણે આ EN ને લઈ શકીએ નહીં. સમજો છો ને? ઓકે, તો અહીં આગળ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 AE પાયો ગુણ્યા વેધ DM. બરાબર છે? ક્લિયર આટલું? ઓકે, અને નીચેનો ત્રિકોણ આપણે લાસ્ટ ટાઈમ અહીંયા આગળ લેફ્ટ સાઈડ જોયું તો હવે રાઈટ સાઈડ કયો ત્રિકોણ છે બેટા? DEC અથવા CED. કેવો ત્રિકોણ છે? તમે કહેશો સર હવે અમને ખબર છે કે આ તો ગુરુકોણ ત્રિકોણ છે. કયો ત્રિકોણ? ત્રિકોણ CED. આ ગુરુકોણ ત્રિકોણ. તો એનો વેધ ક્યાં હશે? બહારની બાજુ હશે.
ઓકે, આ ત્રિકોણ બન્યો એટલે આ એનો વેધ થયો, એટલે વેધ કયો બન્યો એનો ડીએમ. ક્લિયર આટલું? ઓકે, તો એના માટે અહીં લખ્યું કે DEC બરાબર 1/2 પાયો EC ગુણ્યા વેધ ડીએમ. ક્લિયર આટલું? ઓકે, હવે આપણે આનો અને આનો આ બે સમીકરણનો ભાગાકાર કરવાનો, એટલે ADE છેદમાં DEC, ADE છેદમાં DEC બરાબર 1/2 AE ગુણ્યા ડીએમ અને એના છેદમાં 1/2 EC ગુણ્યા ડીએમ. હવે અહીંયા 1/2 ને ડીએમ કટ થઈ જશે, એટલે આપણને જવાબ મળ્યો AE ના છેદમાં EC. જેવી રીતે બેટા અહીંયા ગાડી ADE ના છેદમાં BD બરાબર AD ના છેદમાં BD, એવી જ રીતે ADE ના છેદમાં DEC બરાબર AE ના છેદમાં EC. ક્લિયર? તો આ પરિણામ 1 અને પરિણામ 2 આપણને મળી ગયા છે. હવે આપણે આ બે પરિણામને સરખાવીએ તો આપણો જવાબ આવી જાય. પરંતુ જો તમે ધ્યાન આપો તો અહીંયા ગાડી ઉપર તો બંનેમાં ADE જ છે, એટલે સરખા ત્રિકોણ છે, પણ છેદમાં અહીં BDE છે અને અહીંયા DEC છે, જે બંને ત્રિકોણ સરખા નથી. એટલે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા નથી. તો એના માટે આપણે આ બેને સરખાવી હમણાં નહીં શકીએ, અને એના માટે આપણે બંને ત્રિકોણને ફરી એક વખત ધ્યાનથી જોઈએ. તો આપણો ત્રિકોણ DBE બેટા ધ્યાન આપજો, અને ત્રિકોણ DEC, આ જે બે ત્રિકોણ છે, આ જે બંને ત્રિકોણો છે બેટા, આ બંને ત્રિકોણો એક જ પાયા DE ઉપર આવેલા છે, બંનેનો પાયો એક જ છે. બરોબર છે? આ અહીં આમ બને છે અને આ બાજુ ત્રિકોણ બને છે, બંનેનો પાયો એક જ છે. અને બેટા બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે ત્રિકોણ છે, પાછા બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણ છે. અને 9thમાં આપણે આવું જોઈ ગયા હતા, જો તમને યાદ હોય તો, કે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા જો ત્રિકોણો હોય તો એ સમક્ષેત્ર હોય છે. ચતુષ્કોણ હોય તો પણ સમક્ષેત્ર હોય છે. તમે કહેશો સર આ સમક્ષેત્ર એટલે શું? સમક્ષેત્ર એટલે બેટા કે જે બંનેનું ક્ષેત્રફળ સમાન હોય એને સમક્ષેત્ર કહેવામાં આવે છે. તો બેટા અહીં આગળ આપણે DBE અને DCE બંને ત્રિકોણો એ એક જ પાયા DE અને બે સમાંતર રેખાઓ BC અને DE ની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ છે, માટે બંનેના ક્ષેત્રફળ સરખા છે. એને કહીશું આપણે પરિણામ નંબર 3. અને ત્યાર પછી પરિણામ 1, 2 અને 3 ઉપરથી આ બે સરખા થઈ ગયા, એટલે આ બે પણ સરખું થઈ ગયું. અને એટલા માટે પરિણામ 1 અને 2 ને આપણે સરખાયા તો આપણને મળ્યું AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC. બરાબર? અહીં તમારો આ પ્રમેય સાબિત થઈ જાય છે. પરંતુ બેટા આ પ્રમેય પરથી ઘણા બધા દાખલા પણ પૂછાતા હોય છે. તો એના માટે આપણે કયા કયા બીજા સૂત્રો બની શકે એ સૂત્રોની પણ થોડીક અહીંયા માહિતી મેળવી લઈએ. તો અહીંયા પહેલું સૂત્ર બનશે, જેમ અહીંયા હતું AD ના છેદમાં BD અને AE ના છેદમાં EC. હવે સૂત્ર બનશે AD ના છેદમાં AB, AD ના છેદમાં AB, AE ના છેદમાં AC, AE ના છેદમાં AC. ક્લિયર? ઓકે, આ પહેલું સૂત્ર. આ બધા સૂત્રો બેટા દાખલામાં ઉપયોગમાં આવશે. ધ્યાન આપજો, ખૂબ ધ્યાન આપજો. BD ના છેદમાં AB, BD ના છેદમાં AB, EC ના છેદમાં AC. બરોબર? બે સૂત્રો થયા. ત્રીજું સૂત્ર આપણે સાબિત કર્યું તો 3 થયા ટોટલ. ચોથું સૂત્ર AD ના છેદમાં AB, બહુ જ મોસ્ટ એમપી હા, DE ના છેદમાં BC, DE ના છેદમાં BC. બરાબર છે? એવું તમે રાઈટ સાઈડ પર બી કરી શકો. ચોથું સૂત્ર બનાવો કે AE ના છેદમાં AC બરાબર પણ DE ના છેદમાં BC. તો બેટા આ રીતે આ 4 અને એક પેલું સાબિત કર્યું. ટોટલ 5 સૂત્રો આપણે આના ઉપરથી બનાવી શકીએ. અને આ 5 જે સૂત્રો છે એ બધાનો ઉપયોગ દાખલાઓમાં આવે છે. જો વિડીયોમાં ક્યાંય કશું ખબર ન પડ્યું હોય તો પાછા જજો, ફરી એક વખત, 2 વખત, 3 વખત, 4 વખત, જ્યાં સુધી ન ખબર પડે ત્યાં વારંવાર આ વિડીયો તમે જોશો તો ડિટેલિંગમાં એકદમ તમને ખ્યાલ આવી શકશે.
ઓકે બેટા, પ્રમેય 6.1 સમપ્રમાણતાનો પ્રમેય અથવા એનું બીજું નામ છે થેલ્સનો પ્રમેય. બેટા બહુ જ ધ્યાનથી તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી છે, પૂછાય જ છે, રાઈટ. ઓકે, જો તમને મારું ભણાવવાનું ગમતું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ શેર કરો. થેન્ક યુ.